मीटिंग थी 10 થી 11 એટલે 11:30 જેવું થયું. ઘરે આવ્યા ને તો 11:15 જેવું. ભરેલા મરચાંની રેસીપી પણ તમારી સાથે અત્યારે જ શેર કરું છું, તો જોઈ લો કે ઘરમાં તો ગરમી થાય પણ આ તો મસ્ત ઠંડો ઠંડો પવન છે અને ગરબા ચાલુ થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો? તો આજ તો સીધા જમવા સમયે આપણે વિડીયોની શરૂઆત કરી છે. આજે કેવિનની સ્કૂલે મિટિંગ હતી. ઓલા શનિવારે જેનીની મિટિંગ હતી અને આ શનિવારે કેવિનની મિટિંગ હતી. હવે સ્કૂલ ચાલુ થઈ ને એટલે ચાલુ થઈ ગયો ટ્યુશનની મિટિંગ ને સ્કૂલની મિટિંગ ચાલુ જોઈએ. તો મિટિંગ હતી 10 થી 11 એટલે 11:30 જેવું થયું. ઘરે આવ્યા ને તો 11:15 જેવું. તો ઘરે આવી અને પછી પાછું સાડી આપી હતી, ફોલછેડામાં બ્લાઉઝ સીવવા આપ્યા હતા, એ બધું લઈ આવી અને પછી સીધો જમવાનો સમય થયો અને ત્યારે છે વિડીયોની શરૂઆત કરી શકી. સવારમાં વિડીયો શરૂઆત કરવી હતી પણ મિટિંગમાં જવાનું બહુ મોડું થતું હતું, દોડાદોડી હતી, ટિફિન ને બધું ભેગું થયું ને તો પછી સીધા નીકળી ગયા અને અત્યારે શરૂઆત કરી આપણે. એટલે સ્કૂલ ચાલુ થઈ જાય એટલે આવી દોડાદોડી રે અને થાકઈ લાગ્યો દોડાદોડી કરીને. તો જમવામાં તો જો આજે બનાવ્યું છે કોબી બટેટાનું શાક, પછી ભરેલા મરચાં કેટલાય દિવસથી નહોતા બનાવ્યા તો ભરેલા મરચાં કર્યા છે, રોટલી અને છાશ. હાલો જમવા. અને ભરેલા મરચાંની રેસીપી પણ તમારી સાથે અત્યારે જ શેર કરું છું, તો જોઈ લો કે હું ભરેલા મરચાં કઈ રીતે બનાવું છું. જમીને ફ્રી થઈ ગયા અને અત્યારે છે કપડાં મશીનમાં નખાણા, બેડશીટ બદલી પાછી અને પછી કપડાં મશીનમાં નાખ્યા. સવારમાં તો આજે એવી બધી દોડાદોડી હતી. જેનીનો નાસ્તો એને તૈયાર કરી, પાછા કેવીના પપ્પાનું ટિફિન, પાછી અમારી રસોઈ કરી, બધું ઘરનું કામ કર્યું. ને ત્યાં મિટિંગમાં એ દોડાદોડ અમે પહોંચ્યા હતા એટલે કપડાં મશીનમાં નાખવાના રહી ગયા હતા. અત્યારે હવે પછી જેનીનો સ્કૂલ ડ્રેસ ને બધું આવી જાય ને એટલે અત્યારે જ કપડાં મશીનમાં નાખ્યા, બેડશીટ ને બધું. હવે ફ્રી થઈ અને હવે ત્યાં છે ને કેવિનનું એક સ્કૂલનું પેન્ટ છે ને એ કે મને તું જ ફિટિંગ કરી દે, કે બારે એને ફિટિંગ કરે ને તો એને ન મજા આવી. તો મને કહે તું કરી દે, કે તો મેં તો લાવ કરી દઉં, તને ફાવે તો ઠીક. કેમ કે પેન્ટનું તો હવે ફિટિંગ ક્યારેય કર્યું નથી પણ લાવ કીધું કરી દઉં, તને કદાચ ફાવે તો. સીવતા આવડે છે બધું પણ અમુક વસ્તુ ક્યારેય કરી જ ન હોય એટલે એમાં થોડુંક જોવું પડે. એટલે આમ ડ્રેસ, બ્લાઉઝ બધું સીવતા આવડે છે, શોર્ટી ને બધું, પણ પેન્ટનું કામ નથી કર્યું ક્યારેય. તમે જો હાલ કરી દઉં, કીધું તને ફાવે તો જોજે, નહીંતર ખોલીને પાછું બારે ક્યાંક કરાવી દઈશું. એને 2 વખત બારે ફિટિંગ કરાવ્યું પણ એને ન મજા આવી. હાલો એ કરાવી લઉં અને પછી થોડીક વાર આરામ કરવો છે. કેમ કે હું કહેતી હતી ને કે મને પડી ગઈ હતી ને પગનો દુખાવો છે, એ 2-3 દિવસથી બહુ એટલે બહુ વધી ગયો છે કે ઊભી નથી રહી શકતી.
ઊભી રહું ને એટલે મને બહુ દુખાવો થાય, ચાલું ને તોય દુખાય. અને એ મારે બતાવવા જવાનું છે પણ સમય નથી મળતો, એવું થાય છે આ દોડાદોડીમાં. તો હવે સોમવારે વિચાર છે, કેમ કે કેવિનના પપ્પા પાછા ઘરે ન હોય તો કોઈક સાથે હોય તો સારું, એટલે મેં કીધું સોમવારે ટાઈમ લઈ અને જઈ આવવું છે. તો સાંજ થઈ ગઈ ને ઊંઘ જેની છે ને આજ તો ઉપર આવે મસ્ત પવન થયો છે. લસણ ફોલવી હતી તમે કાલ આપણે ઉપર જ વ્યા જઈ, મજા આવશે. ઘરમાં તો ગરમી થાય પણ અહીં તો મસ્ત ઠંડો ઠંડો પવન છે ને ગરબા ચાલુ થઈ ગયા છે. બચ્ચા બતાવું સૂઈ ગયા છે, જો સૂઈ ગયા છે. અહીંયા દેખાઈ જાઓ થોડાક પાંખ આવી ગઈ છે. હવે તો થોડાક ટાઈમમાં તો ઉઠશે એવું લાગે છે. એની મમ્મી આવી ગયા છે. જો મસ્ત એવી સુગંધ આવે છે ને, મસ્ત પવન આવે ને તોય સુગંધ આવે છે. કેટલાય થયા છે છૂટા છૂટા. હવે સીતાફળ થશે. જો ફૂલ આવી ગયા છે બધે બધે આવ્યા છે. આનો બચ્ચો ક્યાંક લાગે છે દરજીડાનું. એ આપણે આવ્યા ને તરત અવાજ કરે. એ તો એમનું મોટું થઈ ગયું છે. એ છે ને હમણાં થોડાક દિવસ પહેલાં અહીંયા ઉઠતું હતું અને મમ્મી એને ખાવાનું ખવડાવતી હતી. મારી આંખથી કંઈક પડ્યું. શું પડ્યું? હા હા પવન છે ને એટલે બુલબુલ આવ્યો. આ બેઠો હમણાં જાશે એના માળામાં. અહીંયા જ બેસી ગયા છે. નીચે કરતા અહીંયા મજા આવે, થોડી ઠંડક લાગી. વરસાદના ધાબુ છે ને એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે. એવી રીતે બચ્ચા જોવા સૂઈ ગયા પણ બચ્ચા અત્યારે એવા મસ્ત ડિઝાઇન વાળા છે ને. અગાસી ઉપરથી નીચે આવતા રહ્યા અને હવે કરું છું રસોઈ. તો અત્યારે તો આપણે બનાવવી છે મસાલા ખીચડી, દહીં છે અને અથાણા ને એવું બધું છે. હાલો જમવા. ખીચડી તૈયાર થઈ ગઈ છે. મીઠું દહીં છે, પાપડ, મરચાં અને છાશ. હાલો જમવા. અમને આવી ગયા છે. આજ તો થોડાક વહેલા આવ્યા હતા. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને પછી એક પિક્ચર જોયું. આજે કાલે સન્ડે છે એટલે આજે પિક્ચર જોયું. કચ્ચે ધાગે પિક્ચર જોયું અજય દેવગનનું. ક્યારે જોયેલું નહોતું તો કીધું આજે જોઈ નાખવી. પિક્ચર જોયું અને અત્યારે હવે પૂરું થયું અને હવે કરશું આરામ. કેવીને વાંચવા બેસી ગયો. જેની તો વહેલી જ સૂઈ જાય છે, સૂઈ ગઈ તો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.